ઉનાળામાં લૂ લાગતી બચાવવા માટે શું કરવું જોઈએ? ઘણા બધા ઉપાયો તમે જોતા હશો, તમે કર્યા પણ હશે, પણ એક સૌથી બેસ્ટ ઉપાય એ છે માથું ક્યારેય કોરું ન રાખો. પગના તળિયામાં રાત્રે સૂતી વખતે ગાયનું ઘી ચોક્કસ ઘસો. અને ત્રીજું, પેટ ભૂખ્યું ન રાખો. આયુર્વેદ એવું કહે છે કે આ સમયમાં પાનકનું સેવન કરવું જોઈએ. મધુર પાનક એટલે કે જે પ્રકારના શરબત એવા કે જેમાં સાકર આવતી હોય, કાળી દ્રાક્ષ આવતી હોય અને થોડીક સામાન્ય ખટાશ આવતી હોય, જેમ કે ફાલસા છે, સામાન્ય પ્રમાણમાં આંબલી છે, આમળા છે, દાડમ છે. આવા પ્રકારનો જ્યુસ રસ બનાવીને પીવો અને એના પછી જો તમે બહાર જશો તો તમને ઓછું નડશે. અને આ સમય દરમિયાન ખાસ ગાયના ઘીનું સેવન વધારો. આટલું ધ્યાન રાખશો તો લૂથી બચી શકાશે. ખાસ કરીને આખું શરીર વધુ ઢાંકીને રાખશો તો પણ લૂથી બચી શકાશે. લૂથી બચવા માટે માત્ર બહારના ઉપાયો નહીં પણ અંદરના ઉપાયો પણ કરો, જેથી આવી કાળઝાળ ગરમીમાં આપણે ખૂબ સરસ રીતે બચી શકીએ. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.